સુરતમાં અવારનવાર આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીના DGVCLના ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ લાગી ગઈ હતી. ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ લાગતા આફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રાન્સફોર્મરની 50 ફૂટથી નજીક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક સ્કૂલ આવેલી છે. સાથે જ વરસાદ પણ વરસી રહ્યો છે, જેના પગલે શોર્ટ સર્કિટનો થવાનો ભય હોવાથી લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો. PGVCLનું ટ્રાન્સફોર્મરની બાજુમાં બિલ્ડિંગમાં નાના બાળકો સહિતના પરિવાર રહેતા હોવાની સ્થાનિકો ચાર્ટમાં આવી ગયા હતા. તાત્કાલિક DGVCLની કચેરીમાં જાણ કરવામાં આવી હતી કે જોકે પેટીમાં લાગેલી આગ ઘણા સમય સુધી ચાલુ રહેતા લોકો મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે દૂર ઊભા રહી ગયા હતા. સ્થાનિકોએ કહ્યું કે આ જ રીતે કદાચ તક્ષશિલાએ ભારતમાં પણ આગ લાગી હતી. જોકે મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે DGVCLને જાણ કરી દેવામાં આવી હતી, જેના પગલે પાવર કાપી નાખતા માત્ર વાયર અને પેટી જ સળગ્યા હતા અને કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ સર્જાઈ નહોતી.